બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ જો ક્યાં ને ક્યાંય નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે। વીકલી એક્સપાયરી જે બંને તરફી મુવમેન્ટ તો જોવા મળી, હાલ તો જો ત્યારે થોડો ટાઈમ જોઈશું બંને તરફી રેન્જ જોવા મળી છે, જેમાં આપણે આગલા શોમાં બી વાત કરી હતી કે ક્યાંય ને ક્યાંય જો 400 નીચે જઈએ તો થોડો બાઉન્સબેક જોવા મળે છે। સેમ બેંક નિફ્ટી બી જો ત્યાં 54,400 આજુબાજુ જોઈએ, ત્યાંથી પાછો ફર્ધર ઘટાડો આપણને નીચેની તરફ ક્યાંય ને ક્યાંય નિફ્ટી બેંક નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ બંને તરફી મુવમેન્ટ છે, પણ ખાસ આ બધા વિશે આગળ ચર્ચા કરીશું શોમાં, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે સારી તેજી બાદ ઉપલા સ્તરથી જોવા મળ્યું દબાણ। નિફ્ટીમાં બંને તરફી મુવમેન્ટ સાથે નિફ્ટી ફ્લેટ કારોબાર સાથે 23,400 નજીક, તો સેન્સેક્સમાં પણ બંને તરફી મુવમેન્ટ સાથે માત્ર 20 પોઈન્ટના ઘટાડા સાથે 75,450 નજીક કારોબાર। નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં દબાણ વધારે, બેંક નિફ્ટી 130 પોઈન્ટ ઘટીને 54,300 નીચે કારોબાર। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 7 પોઝિટિવ તો 7માં ઘટાડો। ફેડરલ, એસબીઆઈ, યુનિયન બેંક અને પંજાબ નેશનલ બેંકમાં દબાણ વધારે। ઓટો સ્ટોકમાં સારી ખરીદારી, ઓટો સ્ટોક તેજીના ગિયરમાં, ઓટો ઇન્ડેક્સમાં સારી મજબૂતી। મહિન્દ્રા મહિન્દ્રા, મારુતિ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક એક્સાઇડ, આઈસર મોટર, ટીવીએસ મોટરમાં પણ સારી મજબૂતી। આઈટી શેરોમાં સતત વેચવાલીનો માહોલ, આઈટી ઇન્ડેક્સ 1%થી વધુનો કડાકો। વિપ્રો, ઇન્ફોસિસ અને ટીસીએસ વાયદાના ટોપ લૂઝર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક કોફોચ, પર્સિસ્ટન્ટમાં પણ વેચવાલી સાથે કારોબાર। મેટલ સ્ટોકમાં સારી ખરીદારી, મેટલ શેરોમાં મજબૂતી સાથે કામકાજ। ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ ગેનરમાં, તો નેસેલ એલ્યુમિનિયમ, સેલ, હિન્દુસ્તાન ઝિંકમાં પણ સારી ખરીદારી। એફએમસીજી સેક્ટરમાં જોવા મળી નફા વસૂલી, એચયુએલ 0.5% ઘટાડા સાથે વાયદાના ટોપ લૂઝર્સમાં, તો નેસ્લે, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર અને મેરિકોમાં પણ વેચવાલી સાથે કામકાજ। થોડો જો માર્કેટ હાલ નક્કી નથી કરી શકતું કે કઈ બાજુ જઈએ, કારણ કે જો એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળે છે। વોલેટાઇલિટી તો છે ખાસ કરીને જોઈશું, કારણ કે જો બેંક નિફ્ટી દબાણ ત્યાં વધારે છે, પીએસયુ બેંક, પ્રાઇવેટ બેંક બંને દબાણ બનાવી રહી છે, ખાસ કરીને બેંકોનું દબાણ કન્ટિન્યુઅસ, ખાસ કરીને જે બેંક નિફ્ટીના ફાળવામાં જો જે પીએસયુ બેંક ખાસ કરીને દબાણ વધારી રહ્યું છે। મજબૂતી તરફ ઓટો મેટલ છે, જે ખાસ સારી મજબૂતી વધારે। દબાણ તરફ જો આઈટી દબાણ બનાવ્યું છે, પીએસયુ બેન્કિંગ તો છે જ, એફએમસીજી સેક્ટર બી જો ક્યાંય ને ક્યાંય જોશું દબાણ ત્યાં પણ જોવા મળી રહ્યું છે। રોલ આ બધા વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેશ પણ જોડાઈ ગયા છે, એનભાઈ। ઓકે, તો ગેશ આપણી સાથે જોડાશે, તો એના વિશે બી આગળ ચર્ચા કરીશું। ઓવરઓલ જોશો માર્કેટ ક્યાંય ને ક્યાંય દબાણ પરિસ્થિતિ હાલ તો કન્ટિન્યુઅસ જોવા મળી રહી છે। સેક્ટર સ્પેસિફિક જોઈએ તો સેક્ટરમાં બી હાલ જો કઈ રીતની જોવા મળી છે। સેક્ટર જો મેટલ 1 થી 1.5% મજબૂતી, ઓટો જો ઓટો બી આપણને જો નિયર બાય 1% આજુબાજુ મજબૂતી, મીડિયા ત્યાં બી જો 0.5% આજુબાજુ મજબૂતી ત્યાં છે। પછી આગળ જોઈએ તો ફિનાન્સ નિફ્ટી બી જો ફ્લેટ ટુ રહે છે, રિયાલિટી બી જો નેગેટિવ હતું પણ આજે ક્યાંય ને ક્યાંય જો થોડું ફ્લેટ ટુ પોઝિટિવ સાથે કારોબાર જોવા મળ્યું છે। હેલ્થકેર ફાર્મા જોયો ફ્લેટ ટુ નેગેટિવ સાથે કારોબાર ત્યાં જોવા મળ્યો છે। પછી આગળ જોઈએ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ, આ સેક્ટર બીજો ક્યાંય ને ક્યાંય સવારે માર્કેટ થયા ત્યારે પોઝિટિવ હતું, બધા જ કન્ઝ્યુમર ડ્યુરેબલ જે ઈએમએસ પેક્ટ હતું સારું પોઝિટિવ, તેમાં ખાસ કરીને જોઈએ દિક્સન, એમ્બર જે પોઝિટિવ સમાચાર આવ્યા હતા, પીજી ઇલેક્ટ્રોપ્લાસ બધા મજબૂતી હતા, પણ માર્કેટે જે કરવટ બદલી દબાણ જોવા મળ્યું, પછી આ બધા જ સેક્ટર જો ક્યાંય ને ક્યાંય એમાં બી ખાસ કરીને દબાણ જોવા મળ્યું હતું। ઘટાડો સૌથી વધારે ક્યાં છે તો પીએસયુ બેંક એટલે 0.5% જ ગણી લે, 1.30 છે એટલે 0.5% આજુબાજુ ઘટાડો પીએસયુ બેંક। પ્રાઇવેટ બેંક બી જો ત્યાં બી દબાણ વધ્યું છે, એટલે ક્યાંય ને ક્યાંય જો બેંક નિફ્ટી હાલ થોડો ઘટાડો વધારે જોવા મળી રહ્યો છે। આઈટી પેક જો આઈટી બી કન્ટિન્યુઅસ 1.18% આજુબાજુ એટલે 1.25%નો ઘટાડો આપણને આઈટી સેક્ટર એટલે આઈટી પેક્ટમાં જોવા મળે છે। એફએમસીજી બી જો 0.85 એટલે એ બી જો ક્યાંય ને ક્યાંય દબાણ વધારે ત્યાં પણ જોવા મળે છે। એફએમસીજી પેક્ટ બી જો કન્ટિન્યુઅસ આપણને દબાણ ત્યાં જોવા મળે છે। ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ગઈકાલે બી ઘટાડો હતો ક્યાંય ને ક્યાંય જો, કારણ કે ઓએમસી સ્ટોક માર્યા હતા અને આજે બી જો કન્ટિન્યુઅસ ઘટાડો ઓએમસીમાં આપણને ખાસ કરીને જોવા મળે છે। 0.5% આજુબાજુ ઘટાડો ત્યાં પણ જોવા મળ્યો છે। ઓવરઓલ બાકી તો જો બીજું તો ફ્લેટ કારોબાર આપણને જોવા મળે છે। જે ખાસ જે હાઇલાઇટ સેક્ટર હતા એ મેં તમને કહી દઈએ, જેમાં ખાસું વોલેટાઇલ આપણને કારોબાર હાલ જોવા મળી રહ્યો છે। તો આગળ આપણે ગેસ્ટ આવશે એની જોડે બી ચર્ચા કરીશું। ઓવરઓલ અહીંયા જોઈએ તો આગળ જોઈએ ગેનર લૂઝર તરફ આપણે નજર કરીએ તો ખાસ કરીને જોઈશું એટર્નલ, સ્વિગી સારી મજબૂતી ખાસ કરીને ત્યાં જોવા મળી રહી છે। એટર્નલ જો ફાઇનલી 250, 200 આમ તો 8 સુધી ગયો હતો સ્ટોક, ત્યાંથી પછી બાઉન્સ બેક આજે જો 4% આજુબાજુ મજબૂતી ત્યાં જોવા મળી છે। મહિન્દ્રા મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ
એને કે જો જે સ્ટોક હવે ખાસું દબાણ બતાવ્યું હતું તેમાં ફાઇનલી આપણે રિકવરીના ચાન્સ હાલ જોવા મળી રહ્યા છે. એટલે HDFC લાઈફ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, એટલે આ બધા સ્ટોક છે જે ખાસ કરીને મજબૂતી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ અહીંયા જોવા મળ્યા હતા. યુઝર્સ તરફ જોઈએ તો વિપ્રો, બજાજ ફાઇનાન્સ, સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, આઈટી સ્ટોક થયો છે. પણ ક્યાંને ક્યાં હું એ બી જોઈ રહ્યો છું ફાર્મા અને અદાણી ગ્રુપ બી જો ખાસ કરીને ટોપ યુઝર્સમાં હાલ સામેલ અદાણી ગ્રુપ બી જોવા મળી રહ્યું છે. 500 તરફ જોઈએ તો 500માં બી જો ખાસ કરીને જોઈશું જ્યોતિ CNC. નો ડાઉટ આ સ્ટોક જો ખાસું વોલેટાઇલ જોવા મળતો હોય છે. એક વખત નિફ્ટી 500ના ગેનર્સમાં તો કાં લૂઝર્સમાં, પણ ખાસ કરીને આ બી સ્ટોક જો ખાસું વોલેટાઇલ થતો જોવા મળતો છે. પ્રાજ ઇન્ડસ્ટ્રી 5.5% જો મજબૂતી, કારણ કે જો ઓવરઓલ સુગર સેક્ટરને લઈને જે સમાચાર હતા હવે ઓવન ટન જે વધારવાની વાત જે ગવર્મેન્ટ કરી રહી છે એના લીધે જો સારી મજબૂતી ત્યાં જોવા મળી હતી. પછી જો એનર્જી રિલેટેડ પેક જે GE વર્નોમાં સારી મજબૂતી, એજીસ લોજિસ્ટિક, AI એન્જિનિયરિંગ અને ડેટા પેટર્ન, આ બધા સ્ટોક હતા સારી મજબૂતી. 500 એટલે મિડ કેપ તરફ આપણને જોવા મળી હતી. લૂઝર્સ તરફ જોઈએ તો ખાસ કરીને જોઈશું રિલાયન્સ ઇન્ફ્રા, 4.5% ઘટાડો. રિલાયન્સ ઇન્ફ્રા જો ઓવરઓલ જોઈશું આ સ્ટોક આપણને સર્કિટ બેઝ ઉપર જ કંઈ ને કંઈ ચાલતો જોવા મળતો હોય અને આજે બીજો 4.5% આજુબાજુ ઘટાડો. પૂનાવાલા 4% આજુબાજુ. NBFC સ્ટોક અગેન્સ્ટ, કારણ કે જોઈશું બેંક નિફ્ટી દબાણ વધારે જોવા મળે છે. રેડિંગ્ટન બી જો સમાચાર હતા જે સવારે જ આપણે કીધું હતું કે રેડિંગ્ટન કે જે ઓવરઓલ વેસ્ટ એશિયાનો બિઝનેસ છે, ગલ્ફ કન્ટ્રીના જે બિઝનેસ છે એ ક્યાં ને ક્યાં બંધ થઈ ગયા છે. એમાં એમણે જોઈશું પ્રોડક્શન હાલ આ લેવલે બંધ કર્યું છે ગ્લોબલ તણાવના લીધે. એટલે એમના ફાઇનાન્શિયલ જે એમને ગ્રોથ સ્ટોરી એ ક્યાં ને ક્યાં એમના ફાઇનાન્સ પર મોટી ઇમ્પેક્ટ આવનારા ટાઈમમાં જોવા મળી શકે છે. સ્ટોકનું એ જ રિએક્શન જો આજે આપણને ક્યાં ને ક્યાં જોવા મળ્યું એ શરૂઆત જો 4%ના ઘટાડા સાથે કરી હતી, અત્યારે બીજો કન્ટિન્યુઅસ 3.5% ઘટાડો. એટલે ક્યાં ને ક્યાં રેડિંગ્ટનમાં બી દબાણ જોવા મળી રહ્યું છે નિફ્ટી 500ના લૂઝર્સમાં સામેલ. પછી HPCL, જમ્મુ કાશ્મીર બેંક, ઓર જોઈશું OMC સ્પેક છે એ તો કન્ટિન્યુઅસ દબાણ હાલ જોવા મળી છે. ગઈકાલે બી OMC સ્ટોક ઉપર આપણે નેગેટિવ જે હું તમારા માટે લઈને આવ્યો હતો કે OMC સ્ટોક જો દબાણ કેમ બનાવી રહ્યા છે, કારણ કે ક્રૂડની પ્રાઇસ કન્ટિન્યુઅસ આપણને જો $100 પાર આપણને કન્ટિન્યુઅસ જોવા મળી હતી. એટલે $100 આજુબાજુ. એના લીધે જો ઓઇલ માર્કેટિંગ કંપની છે એમાં કન્ટિન્યુઅસ ઘટાડો જોવા મળ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીમાં કારણ કે જો કન્ટિન્યુઅસ ઓઇલની પ્રાઇસ અહીંયા કન્ટિન્યુઅસ આપણને જોવા મળ્યું એમના માર્જિન અને જે એમના ક્વાર્ટરના પરિણામ છે એમાં મોટી ઇમ્પેક્ટ જોવા મળશે. અને જેમ આપણે વાત કરીએ ક્રૂડ આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને એ શેમાં થાય છે ડોલર, તો ડોલર બી જો ક્યાંય ને ક્યાંય મજબૂતી થઈ રહી છે તો બીજી ઇમ્પેક્ટ ત્યાં જોવા મળે. ક્રૂડની પ્રાઇસનો ઇમ્પેક્ટ તો છે, સાથે આપણે વાત કરીએ તો જે ડોલર મજબૂત થઈ રહ્યો છે એના લીધે બી જો મોટી ઇમ્પેક્ટ એમના માર્જિન અને નફામાં જોવા મળે. એના લીધે જો OMC સ્ટોક ખાસ કરીને પીટાયા છે, કારણ કે પ્રતિ EBITDA અને માર્જિન ખાસ કરીને જે પ્રતિ આપણે જો ક્રૂડની પ્રાઇસ પ્રતિ $1 આજુબાજુ વધે છે તો આપણને સીધા માર્જિન પર ઇમ્પેક્ટ જોવા મળશે ₹0.5 અને ₹1 આજુબાજુ. અને એટલી જ અપર સીધી EBITDA પર પણ ક્યાંય ને ક્યાંય જોવા મળે. એટલે OMCs કંપની માટે જ્યાં સુધી ક્રૂડ $100 પાર છે ત્યાં સુધી કન્ટિન્યુઅસ આપણને ઘટાડો ત્યાં ખાસ કરીને જોવા મળ્યો હતો. ક્યાંય ને ક્યાંય જો ક્રૂડ રિલેટેડ તો આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું. એટલે ખાસ કરીને આ જે હતા તે અહીંયા ફોકસ રાખવાનું રહેશે. ઓવરઓલ માર્કેટ તરફ જોઈએ તો આજની જે હાઇલાઇટ સ્ટોરી એટલે મૂવર્સ કઈ રીતના હતા એના પર બી નજર કરીએ જે ખાસ કરીને સારું અહીંયા જોવા મળી રહ્યું છે. માર્કેટમાં હાલ જોઈએ તો ખાસ કરીને જેમ ઓર જોઈશું સારી મજબૂતી આપણને જોઈશું ખાસ કરીને એનર્જી પેક્ટ અને જે રિન્યુએબલ વાળા સ્ટોક છે જેમાં સારી મજબૂતી ખાસ કરીને જોવા મળી હતી. એમાં આપણે ઓવરઓલ જોઈશું તો રિન્યુએબલ એમાં પ્રીમિયર અને વારી એનર્જી. શરૂઆતથી જો વારી એનર્જી થોડો વધારે મજબૂત છે કારણ કે ત્યાં જો પોઝિટિવ સમાચાર છે, ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર આપણે સવારમાં પણ જેમ વાત કરી હતી પોઝિટિવ બન્યું હતું, એટલે ખાસ કરીને જો સ્ટોક સારી પહેલ જોવા મળી હતી. અને બીજું આપણે જોઈએ તો મેટલ પેક છે, કન્ટિન્યુઅસ જો એક દિવસ ડાઉન હોય છે, એક દિવસ સારી રિકવરી જોવા મળે છે. તો નેશનલ એલ્યુમિનિયમ ખાસ કરીને જો 4 થી 4.5%ની મજબૂતી નેશનલ એલ્યુમિનિયમ આપણને ખાસ કરીને અહીંયા જોવા મળી હતી. નેશનલ એલ્યુમિનિયમ જો આ બી સ્ટોક છે કન્ટિન્યુઅસ સારી મજબૂતી જોવા મળી. તો એટર્નલ સ્વિગી આ બી સ્ટોક છે ક્યાંય ને ક્યાંય ઉપરની તરફ પહેલ આજે આ કન્ટિન્યુઅસ આપણને આ સ્ટોકમાં જોવા મળી હતી. ઉપરની તરફ જોઈએ તો સેલ, MCX, સેલ કન્ટિન્યુઅસ આપણે જોઈએ તો મેટલ રિલેટેડ સ્ટોક MCX, BSE આ બી બંને સ્ટોક જો આજે સવારે ઇન્ટ્રાડે ગેમ પ્લાનમાં વાત કરી હતી, એક મેં લીધો હતો અને એક મારા સહયોગી ઉમી તેમાં બી જો MCX અને BSE આ બંને સ્ટોક બી છે મજબૂતીને પહેલાં અહીંયા જોવા મળી હતી. અન્ય સ્ટોક તરફ જોઈએ તો PGL, ICICI પ્રુડેન્શિયલ અહીંયા બી સારી મજબૂતી છે. ઘટાડો ક્યાં છે? ઘટાડો ખાસ કરીને જોઈએ તો IT સ્ટોક ઘટાડો કન્ટિન્યુઅસ જોવા મળી છે. ટાટા એલેક્સી, પર્સિસ્ટન્ટ, વિપ્રો ઓવરઓલ જોઈશું ટોપ જે આપણે વાયદાના ટોપ લૂઝર્સમાં વાત કરીએ તો ખાસ કરીને IT સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે. અને પછી વાત કરીએ તો જે OMCs કંપની અને એના પછી જોઈએ તો PSU બેંક, એટલે કંઈ ને કંઈ જો વાયદાના ટોપ લૂઝર્સમાં છે PSU બેંક, IT સ્ટોક અને જેમ વાત કરી કે ઓવરઓલ જે FMCG સ્ટોક તે દબાણ હાલ થોડું વધતું જોવા મળી રહ્યું છે. તો આ બધા વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે ARN માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ.
જાગૃતિ મેડમ, પહેલાં તો આપનું સ્વાગત છે શોમાં. ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ માર્કેટ જો કન્ટિન્યુઅસ આજે વીકલી એક્સપાયરીનો દિવસ છે, બંને તરફી મુવમેન્ટ કન્ટિન્યુઅસ જોવા મળી રહી છે, પણ દબાણ બેંક નિફ્ટી આજે થોડું વધારે જોવા મળ્યું છે અને પીએસયુ પ્રાઇવેટ વધારે દબાણ બનાવે છે અને નિફ્ટી તરફ જો તો આઈટી એફએમસીજી પેક જે દબાણ જોવા મળી રહ્યું છે. તો લેવલ સ્પેસિફિક નિફ્ટીમાં કરી રીતના વોચ રાખીશું? લેવલ સ્પેસિફિક એક રેન્જમાં કામ થાય એવું લાગી રહ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ડાઉન સાઇડ 23,235, 23,210 એ બે સપોર્ટ છે અને અપસાઇડ રેઝિસ્ટન્સ 23,532 અને 23,560ની આસપાસ નિફ્ટીમાં લાગી રહ્યા છે. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં છે. સપોર્ટ 54,177 અને 54,248 પર છે. અપસાઇડ રેઝિસ્ટન્સ 55,000 અને 55,168 પર લાગી રહ્યા છે. એટલે કે આ એક પ્રોપર રેન્જમાં હમણાં એકાદ બે દિવસ કામ થાય એવું લાગી રહ્યું છે. તો લેવલ સ્પેસિફિક કહ્યું કે જેમ ગેસ્ટે બે કહ્યું, માર્કેટ એક રેન્જમાં કારોબાર જોવા મળે છે. આજે નો ડાઉટ ઓપનિંગ સારા થયા પછી જો એક રેન્જમાં જ કારોબાર જોવા મળે છે. નિફ્ટીમાં બી આપણે જો ઉપરની તરફ 600ની તરફ 600 નજીક ગયા, ત્યાંથી પાછો એટલે 593 આજુબાજુ, ત્યાંથી ઘટાડો જોવા મળ્યો અને નીચેની તરફ ક્યાંને ક્યાં જો 300 આજુબાજુ જાય છે ત્યાંથી બાઉન્સ બેક, એટલે રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળ્યો છે ખાસ કરીને નિફ્ટીમાં. અને બેંક નિફ્ટી બી જો બેંક નિફ્ટી બી જે 54,147, 248 નીચેની તરફ અને ઉપરની તરફ 55,000 અને 55,180, જેમાં આ બંને લેવલ છે. હાલ તો માર્કેટ એ બંને વચ્ચે ક્યાંને ક્યાંય સમય પસાર હાલ તો કરી રહ્યું છે એમ કહી શકાય. કે જો ખાસી બીજું આપણને ખાસ વોલેટાઇલ જોવા મળ્યું નથી, પણ ખાસ કરીને લેવલ સ્પેસિફિક જો થોડી વોલેટાઇલિટી રેન્જ સ્પેસિફિક આપણને ખાસ કરીને જોવા મળી રહી છે. તો આ લેવલ્સ ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી વીકલી એક્સપાયરી બી છે નિફ્ટીને ખાસ કરીને, તો આ લેવલ અહીંયાથી વોચ આઉટ રાખીશું. ઓવરઓલ આપણે જેમ સ્ટોકની વાત કરી રહ્યા છે, ખાસ કરીને મુવમેન્ટ બતાવી રહ્યા હતા. સવાલ તરફ જે દર્શકોના જે સવાલ આવેલા છે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે પ્રવીણ મહેતાજીનો આરવીએનએલ ઉપર. આરવીએનએલ 364 આજુબાજુ ન્યૂ ક્વોન્ટિટી બાય કરી છે અને હાલ સ્ટોક જોવો તો કન્ટિન્યુઅસ ડાઉનમાં જ છે. 60%ના ઓલ ટાઈમ હાઈથી કરેક્ટ થઈ ચૂક્યો છે. સ્ટોક હાલ 264 આજુબાજુ ટ્રેડ હાલ તો કરી રહ્યો છે. તો જાગૃતિ મેડમ, રેલવે સ્ટોક ક્યાંને ક્યાંય જો હજી પટરી ઉપરથી નીચે જ પડ્યા છે, હજી બી રિવર્સલ રેલવે સ્ટોકમાં જોવા મળી રહ્યું નથી. તો રેલવે સ્ટોક અહીંયા આરવીએનએલ કઈ રીતનો વ્યૂ રાખશે? આરવીએનએલમાં કોન્સ્ટન્ટ રેલવે સેક્ટરના બધા સ્ટોકમાં અને આરવીએનએલમાં પણ કોન્સ્ટન્ટ દબાણ જોવા મળ્યું છે અને આ દબાણ કન્ટિન્યુ રહી શકે બિકોઝ મલ્ટિપલ જે સપોર્ટ હતા એનું બ્રેકડાઉન આવી ગયું છે આરવીએનએલમાં. તો આ જે નીચેની સાઈડ ડાઉન સાઈડ છે એ તમને જોવા મળી શકે. તમે તમે એને 245 સુધીના લેવલ્સ તમને એની અંદર હજી પણ નીચેની સાઈડ જોવા મળી શકે. સો હજી આની અંદર નવી કોઈ બાઇંગ બનતી નથી અને 245 સુધીનું દબાણ હજી લાગી રહ્યું છે. ઓકે, તો રેલવે પેક્ટ કન્ટિન્યુઅસ દબાણ હાલ તો જોવા મળશે. જેમ ગેસ્ટે બી કહ્યું કે કાંઈ ને કાંઈ જો રેલવે સ્ટોક પટરી પર આવવાનું હજી તૈયારી નથી કરી, હજી પણ ફર્ધર ઘટાડો ક્યાંય ને કાંઈ રેલવે સ્ટોક આરવીએનએલ ખાસ કરીને જેમ કહ્યું હજી 245 સુધીની જગ્યા છે, ત્યાં સુધીનો ઘટાડો હજી પણ આ સ્ટોકમાં જોવા મળી શકે. એટલે જેમ એની બાઇંગ પ્રાઇસ તો ઉપર છે, આ લેવલથી જો ખાસું કરેક્ટ થઈ ગયું છે તો આરવીએનએલ લેવલ સ્પેસિફિક વોચ રાખીશું. તો હાલ આ લેવલ સ્પેસિફિક અમને જોવાની સલાહ બનશે આરવીએનએલ ઉપર. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે દર્શકોના સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ જેમ લેવલ સ્પેસિફિક વાત કરી, ગેસ્ટે કહ્યું તો લેવલ સ્પેસિફિક હાલ તો જોશો માર્કેટ રેન્જમાં જ ચાલવાનું ટ્રાય કર્યું છે. બેંક નિફ્ટી જો 100 પોઈન્ટ ઘટે છે, પાછા 100 પોઈન્ટ રિકવર થાય છે, પાછા 100 પોઈન્ટ ઘટે છે, એટલે ક્યાંને ક્યાંય જો રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટી બી બેંક નિફ્ટી સેક્ટર સ્પેસિફિક બી જો જે સવારથી જે મજબૂતી બતાવતા હતા કન્ટિન્યુઅસ મજબૂતી ત્યાં જોવા મળી છે અને ઘટાડો બતાવતા હતા એમાં બી જો કન્ટિન્યુઅસ આઈટી એફએમસીજી ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને પીએસયુ સેક્ટર બેન્કિંગ પર મજબૂતીવાળા સ્ટોક તરફ જઈએ તો કારણ કે નેક્સ્ટ સવાલ એના પર જ આવેલો છે વારી એનર્જીસ. તો કરણજીનો સવાલ છે વારી એનર્જીસ 2820 એમની બાઇંગ પ્રાઇસ છે, 70 ક્વોન્ટિટી છે, એક વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જો આજે સારી મજબૂતી વારી એનર્જીસમાં જોવા મળી હતી. વારી એનર્જીસ 2900 આજુબાજુ જોવા મળેલો છે. ઓવરઓલ કન્ફર્મ પ્રાઇસ કહું વારી એનર્જીસ તો ક્યાંને ક્યાં જો 2888 આજુબાજુ વારી એનર્જીસ હાલ જોવા મળી રહ્યો છે. એટલે જે 4-5% મજબૂતી હતી, થોડું આપણને જોઈશું ઉપલા સ્તરથી દબાણ વારી એનર્જીસમાં પણ ખાસ કરીને જોવા મળ્યું હતું. તો જાગૃતિ મેડમ, વારી એનર્જીસ આજે જે પ્રમાણે ચાલ્યો હતું એવું લાગતું હતું કે 3000નું લેવલ આજે જ ક્રોસ કરશે, પણ માર્કેટના દબાણના લીધે થોડું હવે નીચે આવ્યું છે. વારી એનર્જીસ આ લેવલે ખરીદની સલાહ બનશે. મેમ અનમ્યુટ કરવું પડશે.
વારી એનર્જીઝમાં ઓવરઓલ સિનારીઓ પોઝિટિવ લાગે છે બીકોઝ એનર્જી સેક્ટર પણ ફોકસમાં છે. સો વારી એનર્જીઝમાં આજનો જે હાઈ છે 2965 એની ઉપર સ્ટોક જશે તો પછી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ રહી શકે 3000, 3060 અને 3115 સુધીની. સો યસ, સ્ટોકમાં વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે. સારી એનર્જીસ વ્યૂ પોઝિટિવ છે કારણ કે જો એનર્જી પેક કન્ટિન્યુઅસ પોઝિટિવ મૂડમાં છે, રિન્યુએબલ પેક બી જો અને પોઝિટિવ સ્ટ્રક્ચર જેમ ગેસ્ટે બી કહ્યું કે 3000-3060 સુધીના લેવલ અહીંયાથી વારી એનર્જીસ બતાવી શકે છે. તો ફરીથી 3000નું લેવલ કાંઈ ને કાંઈ સ્ટોક અહીંયાથી પહેલ કરતો જોવા મળશે. તો ખાસ કરીને વારી એનર્જીસ વ્યૂ પોઝિટિવ છે તો હોલ્ડની સલાહ આ લેવલે બની રહે છે. નેક્સ્ટ સવાલ થોડો ટ્રિકી છે કારણ કે ઓવરઓલ બાઇંગ પ્રાઇસ નથી કીધું. નેક્સ્ટ જે ક્વેશ્ચન આવ્યો છે જે રાજાજીનો છે, ફ્રેક્ટલ એનાલિટિક્સ, જે ઓવરઓલ ન્યૂ આઈપીઓ છે, આઈટી એટલે એઆઈ રિલેટેડ એનું કામકાજ છે કે હમણાં અહીંયાથી લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. તો જે એઆઈ રિલેટેડ સ્ટોક છે એઆઈને લઈને જેમ કામકાજ હવે આગળ જે હબ બનવા જઈ રહ્યું છે તો ફ્રેક્ટલ એનાલિટિક્સ લોંગ ટર્મ માટે અહીંયા વ્યૂ છે. તો કઈ રીતનો આ સ્ટોકમાં કઈ રીતનો વ્યૂ બનશે જાગૃતિ મેડમ? ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર તો થોડી હિસ્ટ્રી ઓછી હશે પણ તો બી ફ્રેક્ટલ એનાલિટિક્સ કઈ રીતનો લાગી રહ્યો છે? જો આઈપીઓ રિલેટેડ સ્ટોક છે, હમણાં રિસન્ટ આઈપીઓ એનો આવેલો અને સ્ટોકમાં સારી એવી વેચવાલી પણ જોવા મળી છે. પણ સ્ટોક જ્યાં સુધી એનું આઈપીઓનું લેવલ પહેલા તો સૌથી પહેલા તો એણે 865નું લેવલ ક્રોસ કરવું જરૂરી છે. એના પછી એની અંદર એક પોઝિટિવ મોમેન્ટમ તમને કન્ટિન્યુ રહી શકે. હા, કરંટ લેવલ પર જે અપસાઇડ મુવમેન્ટ આવી છે એ જો આજનો હાઈ ટકી જશે તો પછી 817 સુધી અપસાઇડ જોવા મળશે. પણ જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો આઈપીઓ પ્રાઇસ ક્રોસ કરે એની રાહ જોવી જોઈએ. આપણે લિમિટેડ ઓવરઓલ જો સ્ટોક આપી જો એઆઈ રિલેટેડ કામકાજ આઈટીમાં છે, ઓવરઓલ સ્મોલ કેપ કંપની છે, હાલની લિસ્ટેડ કંપની છે. તો જેમ વાત કરી કે આઈપીઓનો જે હાઈ છે એક વખત ક્રોસ કરે તો પછી 800, 870, 820 સુધીના લેવલ જોવા મળી શકે. પણ જો આઈપીઓનો લેવલ ક્રોસ થાય તો પછી નવા અપમૂવ માટે ફ્રેક્ટલ અહીંયાથી આપણે હોલ્ડ રાખી શકાય છે. અને જેમ લોંગ ટર્મનો વ્યૂ છે તો ફ્રેક્ટલ એનાલિસિસ ખાસ કરીને આ લેવલે હોલ્ડની સલાહ બની રહી છે. ફ્રેક્ટલ એનાલિસિસ. હવે નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે સાહિલ જીનો, સાહિલ શાહ. લેમન ટ્રી ઉપર છે. લેમન ટ્રી 119 આજુબાજુ 700 ક્વોન્ટિટી એમણે બાય કરી છે અને લેમન ટ્રી હાલ જોઈએ તો 106 આજુબાજુ. એટલે બાઇંગ પ્રાઇસથી બી જો તો 10 થી 11 રૂપિયા નીચે ચાલી રહ્યો છે. અને ઓવરઓલ હોટલ રિલેટેડ સ્ટોક એટલું સારું મોમેન્ટમ ક્યાંને બતાવી રહ્યા નથી. યરલી રિટર્ન બી નેગેટિવ છે. ઓવરઓલ ઇન્ડિયન હોટલ બી જો લેમન ટ્રી ક્યાંને કંઈ હોટલ રિલેટેડ સ્ટોકમાં થોડું, અને અત્યારે તો એવિએશનમાં જે માર પડ્યો છે તો હોટલમાં બી ક્યાંને ક્યાંય જો થોડું દબાણ જોવા મળ્યું છે. તો જાગૃતિ મેડમ, લેમન ટ્રી કઈ રીતના ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જોવા મળ્યું છે? લેમન ટ્રી ફંડામેન્ટલી તો બિલકુલ રોંગ કંપની નથી, પણ જે ઓવરઓલ સેક્ટરમાં દબાણ જોવા મળ્યું છે એના લીધે સ્ટોકમાં પણ નીચેની સાઈડ એક શું કહેવાય નીચેની સાઈડના લેવલ્સ જોવા મળ્યા છે. હવે અત્યારે જે કરંટ લેવલ કે આજનો જે લો બનાવ્યો છે 101.55નો એક સારો સપોર્ટ છે અને ત્યાંથી સ્ટોકે બાઉન્સ બેક લીધેલું છે. જો શોર્ટ ટર્મનો વ્યૂ હોય તો સ્ટોક અપસાઇડ તમને 120 સુધીના 113 અને એની ઉપર 120 સુધીના લેવલ અહીંયાથી બતાવી શકે. અને જો હા ડેફિનેટલી લોંગ ટર્મનો વ્યૂ હોય તો પછી આ એક સારું લેવલ રહેશે. તમે જો ટોટલ ક્વોન્ટિટી લેવાના હોય એના 25 થી 30% તમે અહીંયા એડ કરી શકો. સો લેમન ટ્રી અમે સ્ટોક પર પોઝિટિવ છીએ ને અત્યારે અમને એવું લાગે છે કે અહીંયાથી એસઆઈપી બેસિસ પર અક્યુમ્યુલેશન ઝોન બની રહ્યું છે. ઓકે, તો લેમન ટ્રી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. આ લેવલે નવું બાઇંગ કરવું હોય તો બાય ડીપ કરી શકે છે. ઓવરઓલ ક્વોન્ટિટી એમની પાસે સારી છે. એમના બાઇંગ પ્રાઇસ નો ડાઉટ થોડો નીચે છે, પણ અહીંયાથી જો બાઉન્સ બેક 113, 120 સુધીના લેવલ અને જેમ લોંગ ટર્મનો વ્યૂ છે તો આ લેવલે નવી બાઇંગ બી કરવી હોય તો ખાસ કરીને કરી શકે છે. વાત થઈ કે લેમન ટ્રી વ્યૂ પોઝિટિવ છે, લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ લેમન ટ્રીમાં જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ છે, હોલ્ડની સલાહ લેમન ટ્રી પર બનશે. નેક્સ્ટ હવે લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ તો રિષભજીનો સવાલ છે એમસીએક્સ. એમસીએક્સ નો ડાઉટ સારી મજબૂતી. આજે સવારે ઇન્ટ્રાડે ગેમ પ્લાનમાં પણ આની વાત કરી હતી. ત્યાંથી જો સ્ટોક સારી મજબૂતી 3 થી 3.5%. બે હાઈ આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. 2644ના નવા હાઈ પાડ્યા સ્ટોક આજે. તો એમસીએક્સ ઓવરઓલ જોઈએ 2070 આજુબાજુ 80 ક્વોન્ટિટી એમણે બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ છે, અહીંયાથી 2 થી 3 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જો 2046 આજના ડી હાઈ તરફ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. અને એમસીએક્સ પર એમનો બીજો એક એ બી સવાલ છે કે આ લેવલે નવું બાઇંગ કરે કે પછી આપણે થોડું નીચે આવી જાય પછી નવી ક્વોન્ટિટી એડ કરવી જોઈએ. તો જાગૃતિ મેડમ, એમસીએક્સ નવા બાઇંગ માટે અને આ લેવલ સ્પેસિફિક પણ કઈ રીતનો વ્યૂ બનશે? જો ગ્લોબલ જે અનસર્ટિનિટીઝ ચાલી રહી છે એના લીધે કમોડિટીઝમાં સારું એવું ટ્રેડિંગ તમને જોવા મળી રહ્યું છે.
હવે તમે એમસીએક્સની સ્પેસિફિકલી વાત કરો તો એમસીએક્સે પણ આપણને ઘણું સારું એવું પરફોર્મન્સ લાસ્ટ નોનસ્ટોપ ઘણા મહિનાઓથી બતાવ્યું છે. સો કરંટ લેવલે તો કોઈ નવી બાઇંગ બનતી નથી. જો સ્ટોક તમને 2250ની આજુબાજુ 2200ના લેવલે પાછું એક વખત નીચે ડાઉનસાઇડ બતાવે તો તમે એની અંદર નવી ખરીદારી કરી શકો. પણ જ્યાં સુધી આ ગ્લોબલ અનસર્ટેનિટીઝ રહેશે અને કોમોડિટી સેક્ટરના વોલ્યુમ્સ હાઈ છે ત્યાં સુધી સ્ટોકમાં તમને પરફોર્મન્સ સારું એવું જોવા મળશે. અહીંયાથી સ્ટોક પાછો 2720 સુધીના અપસાઇડ લેવલ તમને બતાવી શકે છે. ઓકે, તો વાત થઈ ગઈ એમસીએક્સ. વ્યૂ હજી બી પોઝિટિવ છે, ગ્લોબલ તણાવ છે એના લીધે. તો ખાસ કરીને સીધી ઇમ્પેક્ટ ગેસ, કોમોડિટી, ઓવરઓલ વાત કરીએ ક્રૂડ તો કોમોડિટી, ગોલ્ડ સિલ્વર બી જો કોમોડિટી, એટલે કોમોડિટીમાં ક્યાંય ને ક્યાંય ઉથલપાથલ જોવા મળી છે. લીધે એમસીએક્સમાં સારું વોલ્યુમ આપણને સ્ટોકમાં પણ જોવા મળી રહ્યું અને એમસીએક્સના ટ્રેડિંગ વોલ્યુમ પર બી ક્યાંય ને ક્યાંય જો એમસીએક્સ ડી હાઈ તરફ ચાલ્યો છે, હજી બી ઉપરની તરફ જો 2720 સુધીની પણ મોમેન્ટમ જોવા મળી શકે. હાલ આ લેવલે જેમ બાઇંગનો એમનો સોલ હતો, તો હાલ આ લેવલે બાઇંગ કરવાનું અવોઇડ કરવું પડશે. થોડો ઘટાડો આવે છે, 22 આજુબાજુ આવે છે, તો પછી ત્યાંથી નવું બાઇંગ એડિશન એમસીએક્સમાં આ લેવલે કરી શકે છે. તો એમસીએક્સ લેવલ સ્પેસિફિક અને નવા બાઇંગ માટે હાલ આ સલાહ બની છે એમસીએક્સ. તો જાગૃત મેડમ, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી સ્ટોક ડિસ્કસ કર્યા આપણે ડિસ્કસ આજે આપણે ઇન્ડાઇસીસના લેવલ ડિસ્કસ કર્યા અને ઘણા બધા સ્ટોક પણ ડિસ્કસ કર્યા. આમાંથી અમારી જોડે પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં, પણ ક્લાયન્ટ્સને અલગ લેવલથી અમે બાઇંગ આપેલી હોઈ શકે. કોઈ પણ ટ્રેડિંગ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ સુમાવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન આપણે કેસ સ્ટડી ડિસ્કસ કર્યા. વ્યૂ જાણ્યો તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશો અને માર્કેટ બી જો નીચલા સ્તરથી સારું બાઉન્સ જોવા મળે. જેમ 450ના લેવલની વાત કરી હતી, જો 450 લેવલ એક વખત બ્રેક થાય તો પછી સારું શોર્ટ કવરિંગ ત્યાં જોવા મળી શકે. એટલે જો નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ ત્રણ જો નીચલા સ્તરથી સારો બાઉન્સ ચાલતો જોવા મળી છે. હવે આગળ વીકલી એક્સપાયરી છે, સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે. કઈ રીતનું મોમેન્ટમ હવે લેવલ સ્પેસિફિક જોવા મળે છે, કઈ રીતનું વીકલી આપણે ક્લોઝિંગ જોઈશું. વીકલી એક્સપાયરીનું છે તો નિફ્ટીનું ખાસ કરીને મુવમેન્ટ કરીને જોવા મળે છે, એ આગલા શોમાં સમજીશું. હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક રહીશું અને બ્રેક બાદ તે લંચ ટાઈમમાં મારા સૌથી યશ જોડાશે. એમાં આપણે સમજીશું કે આજના સ્ટોક સ્પેસિફિક શું સમાચાર હતા, કઈ રીતનું માર્કેટમાં વોલેટાઇલ જોવા મળ્યું હતું.